તો પલકની એક્સેસ અત્યારે નવી એક્સેસ અને એનો નંબર પણ 3000 છે. ઈ એક્સેસ વેચી નાખવાની છે આજે. એસેસરી વગર ને ભાઈ ભાઈ પલકની એક્સેસ ગઈ ભાઈ. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયો નવા વ્લોગ ની અંદર. આજે બપોરના 12 સાડા 12 છે ને વ્લોગ ચાલુ કર્યો છે અને પલકે બનાવ્યું છે મારા માટે ભીંડીનું શાક. અને આઈ બાય ધ સોરી, હું ભીંડી છે ને ખાતો નથી. ફર્સ્ટ ટાઈમ પલક ભીંડીનું શાક બનાવ્યું એટલે ભીંડી માટે થેન્ક યુ સો મચ. અને આની અંદર હું નાખેલું છે ભીંડી. દહીં મંગાવ્યું. દહીં નાખેલું છે ને આમાં તો દહીં નાખવાનું તો પછી મેં કીધું દહીં નથી નાખવું એટલે નથી નાખ્યું. અચ્છા ચલો ફટાફટ જમી લઈએ, પછી મારે કામ છે એ કામ પતી જાય. પલકે લિમિટ વાળું કરી નાખ્યું. મને કે તમારે 2 જ મરચા ખાવાના. જ્યારે મારા લગ્ન નતા ત્યારે હું તીખું નતો ખાતો. પછી મારા લગ્ન થઈ ગયા ને પછી પલક તીખું બનાવવા મળતો. તીખું સિવાય કઈ ફાવતું નથી. તો ચાલો હવે જમી લઈ. લગ્ન પછી પણ તીખું પણ લાગતું બંધ થઈ જાય. એનો કહેવાનો મતલબ એ તો સાચી વાત ને? સમજાણું જ નહીં. અચ્છા, ઉપરથી જાય છે કેમ કે ભૂખ લાગી છે ને. બધા મજૂરો કામ કરે છે. સામેના ઘરમાં છે ને સ્લેબ ભરાય છે અત્યારે. ફાઇનલી સ્લેબ ભરાઈ ગયો. જાણે મારું ઘર હોય એમ કહું. ફાઇનલી બધા મશીનમાં નાખે છે. હવે આને બંધ કરી દઈ, નકર તમને અવાજ નહીં આવે. ગાઈઝ, આજે પલકની એક્સેસ વેચી નાખવાની છે. નવી એક્સેસ લીધી હતી. હજુ 1000 કિલોમીટર ચાલી છે. આજે કમ્પ્લીટ થઈ. જ્યારે હું બેંકના કામથી બહાર ગયો હતો ને ત્યારે એ વેચી નાખવાનું રીઝન એક જ વસ્તુ છે કે પલક છે ને હવે બહાર બહુ આટો મારવા જાય અને મને ડર લાગે છે કે બહાર જઈને એના એક તો ટીટોડીના ટાંગા જેવા એના પગ છે કે પડીને પગમાં વાગ્યું. તો હવે પરફેક્ટ ફાવે છે પણ ચલાવે કેવી 50-60 ક્યારેક તો એવી વહી જાય સ્પીડથી. મને એમ થાય કે ભાઈ આ પલક છે કે કોણ છે, ફ્રુર દિન જાય. એટલે એક્સેસ અત્યારે વેચી નાખવાની છે અને એના થોડા ટાઈમ પછી હું એને એક એવી ગાડી લઈ દેવાનો છું. બટ એ સરપ્રાઈઝ રહેશે. એનું ડ્રીમ હતું કે એ ગાડી એને લેવાની છે. પણ અત્યારે હું એક્સેસ ટુ વ્હીલર ડ્રીમ નથી તારે? ટુ વ્હીલર ડ્રીમ છે પણ ડ્રીમ નો કહેવાય, આમ ફેવરિટ છે. હા મતલબ છોટું ડ્રીમ. તો પલકની એક્સેસ અત્યારે નવી એક્સેસ અને એનો નંબર પણ 3000 છે. ઈ એક્સેસ વેચી નાખવાની છે આજે. તો કમ્પ્લીટલી હું હમણાં એનો ભાવ કઢાવવા માટે જાઉં છું. ગાઈઝ, મારું જે એક્સેસ છે ને એમાં એસેસરી જે બધી પાઇપ ને બધું જે જોડે આવતું હોય ને સ્ટીલના, ઈ પાઇપ અમે ગામડે મોકલાવી દીધા હતા. અને બીજી એસેસરી ધમુએ છે ને અહીંયા ભાવનગર થી ઓર્ડર કરી હતી કે 2 દિવસમાં તમારે આવી જશે એમ. તો ઈ મોંઘી બહુ બધી એસેસરી પણ લીધી હતી અને મારે બ્લેક કલર ની જોતી હતી. નકર એમાં સ્ટીલ કલર ની આવે છે. કયો કલર કહેવાય ને? સ્ટીલ જ કહેવાય. તો બ્લેક કલર ની અલગ થી મગાવી હતી. તો ઈ પણ હવે વહી જશે. મને એ કાઢી લઈશ બાપા હમણાં. બીજાને વેચી નાખશો આપણે. એક્સેસ હું તને એવી ગાડી લઈ દઈશ એક દિવસ. ગાઈસ, વ્લોગમાં આવશે ત્યારે તમે બધા ખુશ થઈ જાય. પલક માટે આ ગાડી લીધી તમે. ભાઈ તો ઈ ગાડીનો શોરૂમ પણ અહીંયા નથી. ઈ ગાડીનો શોરૂમ મોટા સિટીમાં જોવા મળે છે. ઈ ગાડી પલક લીધું. વેચવાનું રીઝન એક જ છે કે એક્સેસ મારે એને નથી ચલાવવા દેવી. હવે રોડ ઉપર નીકળે ને તો બધા બાગો નાખે છોકરાઓ. રોડ ઉપર લઈ જાય તો કે આ પલક આમ છે ને તેમ છે. એટલે એ વસ્તુ મને પસંદ નથી. પછી એક ડડીને 2 થશે ક્યારેકનું. એટલે એ વસ્તુ મને પસંદ નથી. દીદી કામ કરવા આવતા અહીંયા ઘરે એમને પણ ના પાડી દીધી કે ભાઈ પલક લેવા જાય ને આવે ને લઈને આવે. મને સારું ગમતું નથી. અને લોકો જ્યાં નીકળે કે નહીં પછી લોકો બધા બાગ નાખતા એ પલક જાય ના દે પાછળ અહીંયા સુધી આવે. એટલે મને 2 વ્હીલ લઈને પલક જાય પસંદ નથી. થાર લઈને જાય તો મને પસંદ છે. 2 વ્હીલ હું એને લઈ દઈશ પણ ત્યારે સિટી બદલી નાખીશ ને ત્યારે. મોડું તો હું બસ મારું રીઝન મેં કહી દીધું તને. આ બસ રીઝન માં એ જ હતું, બીજું કઈ છે નહીં. મને પણ 2 વ્હીલ લઈને ગાઈસ જાવું નથી ગમતું પણ આ તો જાઉં છું. થાર લઈને જાઉં કે મેં થાર તો હવે કમ્પ્લીટલી સાવ ફાવી ગઈ છે. પણ થાર લઈને તો હું ક્યાં જાઉં એમ થાય. એટલી મોટી ગાડીને લઈને ટ્રાફિકમાં. તો આ છે પલકની નવી એક્સેસ. તમને ખબર પણ નહીં હોય. એનો નંબર ક્યારેક જોયો તો એનો નંબર પણ મેં 3000 નંબર લીધો હતો. હજુ હું ભાવ કઢવા માટે જાઉં છું, વેચવા માટે નથી આપેલું. ઉપાધિ ન કર. વાવ, નો ફૂટ્યા. ફાઇનલી પલકની એક્સેસ વેચી નાખું છું. જાઉં છું દેવા માટે. ઘરની બહાર નીકળો ને ગ્લાંજાની હાલત જોઈ. ગ્લાંજાની હાલત તો જુઓ તમે. અહીંયાથી કામ કરે ને બધી ઢોળાના માથે. ગાડીની બધી એસેસરી છે ને મેં અલગથી નખાવેલી હતી. આ જે છે ને એ ડાયમંડ કંપનીની છે અને ફૂલ હેવી છે. એ મારે અલગથી આવી છે એટલે અલગથી કાઢી લઉં છું. ગાઈસ, તો એસેસરી નીકળી ગઈ છે ને એસેસરી આ દુકાને મૂકીને જ જાઉં છું. એસેસરી વગરની ગાડી બહુ મસ્ત લાગે. હવે જાઉં છું ભાવ કઢવા માટે. એક જગ્યાએ પૂછ્યું 80,000 કહે છે
પલકને પૂછ્યું હતી કે બીજી જગ્યાએ પૂછો. અત્યારે બીજી જગ્યાએ હું પૂછવા માટે આવ્યો છું. ફાઇનલી ગાઈઝ ગાડી આપી દીધી. 87 કે આવ્યા હતા. એક જગ્યાએ બેસ્ટમાં બેસ્ટ પ્રાઇસ મળી એટલે આપી દીધી. 90 માં 3000 ઓછા. હવે આ ગાડીની પ્રાઇસ છે ને સાવ ઓછી થઈ ગઈ ને અહીંયા 87 કે આવ્યા છે એટલે આપી દીધું. ગાડી વેચાઈ ગઈ અને બધા જે કાગળિયા કરવાનો આજથી જવાબદારી ભાઈ આની રહેશે કે આ વસ્તુ આમને વેચી છે બધું પ્રૂફ આપીને હવે ભાઈ મને ડ્રોપ કરવા માટે આવે છે. આ ગાડી લઈને મારી જ ગાડી લઈને મને મૂકવા માટે આવે છે. જોકે હવે આપણી નથી, આમની થઈ ગઈ. ચાલો ભાઈ કોણ આવે છે મૂકવા માટે? એમની ચાવી અને આગળના કાચ હજી કોઈ દિવસ ચડાવ્યા નથી. કાચ પણ એમને આપવાના છે. બોલો લ્યો. એમને બ્લોગમાં આવું છે, બ્લોગમાં લઈ લેજો. બસ જોઈ લીધા ને, બ્લોગ આવી જશે હવે. ભાઈ તો ગાડી વેચીને 10 ચાલી જુઓ. ચાલો ભાઈ મૂકવા આવે છે, સેલી ડ્રાઈવ કરી લઈએ અને ભાઈને આપી દઈએ. એસેસરી કાઢ નાખી, બીજું કાંઈ નથી કરેલું. ઘરે પહોંચી ગયો ગાઈસ. લ્યો ભાઈ અંદર જ નાખી દો નીચે ચાવી બીજી. હા ટેકીમ કાંઈ નથી, એમનો સામાન છે બસ બધું જોઈ લીધું. અહીંયા એક રૂમાલ છે. ઓકે મળીએ ભાઈ. એસેસરી વગર ને ભાઈ પલકની એક્સેસ ગઈ ભાઈ. હજી રસ્તા સુધી જશે હો. પલકને થોડુંક રોવું તો આવી ગયું છે, કેમ કે એક્સેસ ને વધારે પ્રેમ કરતી છે, પણ મેં જે કર્યું એના હારા માટે કર્યું છે એટલે વેચી છે. તો એમ સોરી, તારી એક્સેસ મેં વેચી નાખી. વાંધો નહીં, ચલો હવે એવું કઈ ન હોય કીધું. આગળ કલાકથી મસ્તી કરતી હતી મારી યાર. હું ખીજાણો તો મસ્તી કરવાનું બંધ થઈ ગયું. સિરિયસ મેટર ઉપર આવી ગઈ. આની અંદર હાથ આમ ચલો ગઈસ. અત્યારે એક લાંજા ધોવડાવવાની છે. બહુ બધી આજે કામ કરે છે ને એ લોકોએ બહુ બધી ખરાબ કરી છે. આમ પાણી નાખીને કે છેલ્લે લાસ્ટમાં બાકી હતું તો એ લોકોએ પાણી અંદર નાખીને આમ જો ગાડીની હાલત. અને આ જે ટીપા પીળા જો અંદર બેસી ગયા ને ખારસ, ટીપા કલરમાં જ્યારે પીપીએફ કરાયું હોય, સોરી સિરામિક કરાયું ને એમને રાખ્યું હોય ને તો પથારી ફ્રીચે કાઢીને પટક પલક શું કરે? દરવાજો તોડી નાખી તું. બિસ્કિટ આપો છો અલે ટબુડિયા ઓય. આ ઈ જ ડોગ છે કે થોડા ટાઈમ પહેલા અમે રહેવા આવ્યા ને ત્યારે બોલેરા ઉપર પગ ચડી ગયો હતો ને પછી 2-3 દિવસ અમારા ઘરમાં સૂતો હતો. એ 11 ગલુડિયામાંથી એક જ જીવ છે. કેટલું લકી હશે એ. 6 વાગ્યા પછી શૂટ નહીં થાય. ઉપાધિ તમારા કરતા પલકને છે હો. માઇક ભૂલાઈ ગયું તો ધમુ ફટાફટ દોડીને માઇક લેવા માટે ગયા. ગ્લાંજાનું થોડું શૂટ કરવાનું છે એના માટે. ફાઇનલી માઇક આવી ગયું. માઇક ભૂલી ગયો તો. મારી એક ચેનલ છે એમાં હું કારના રિવ્યુ આપું છું. એમાં આજ ગ્લાંજાનો રિવ્યુ આપવાનો છે. બધા કોમેન્ટ છે ને એટલા માટે ધમુ કાર રિવ્યુ એ ચેનલનું નામ છે. ચર્ચ મારીને જોજો, એમાં બધા કારના રિવ્યુ આવશે. ફાઇનલી ગાઈસ ગાડી વોશ થઈ ગઈ, પણ સાંજ પડી ગઈ સાથે સાથે. ફટાફટ જઈએ લોકેશન ઉપર ને આનો ગ્લાંજાનો વિડીયો શૂટ કરી લઈએ. ગ્લાંજાનો વિડીયો શૂટ કરવા ગયા હતા પણ ગ્લાંજાનો વિડીયો શૂટ ન થયા. ત્યાં પહોંચ્યા તો સાંજ પડી ગઈ અને પાછું વિડીયો ફોકસ કરવા ગયો તો ફેસ ઉપર ઝારા પડતા હતા એટલે સૂર્ય ભગવાન આથમી ગયા હતા એટલે મારો ગાઈસ વિડીયો શૂટ ન થયો. થોડુંક અફસોસ થયું કે ભાઈ નવો કપડાં પહેરીને ફટાફટ મેં નાયો, કપડાં પહેરીને તૈયાર થઈને મેં તો ચાલો શૂટ કરી આવીએ ગ્લાંજાનો વિડીયો, બટ ન થયો. કંઈ વાંધો નહીં, હરી ઈચ્છા, કાલે વાત હવે. હા હું ભલે આમ હોવાનું. ક્યાં જવું તારે? અમદાવાદ નાસ્તો કરવા. મને ગાલો ને આપણે અમદાવાદ નાસ્તો કરવા જઈએ. મેં તો હા ભાઈ વાહ ગજબ. એડિટિંગ કરતો હતો, એડિટિંગ કરતા એડિટિંગ બંધ કરવું પડ્યું કેમ કે એટલી ભૂખ લાગી ગઈ ને પગ ને બધું કડવા મળ્યું. અત્યારે આટીયું ચડવા મળ્યું. બપોર એક જ ટાઈમ ખાધું હતું ને એ પણ પલકે બનાવ્યું હતું ભીંડીનું શાક. એટલે એ પણ થોડુંક એવું ખાધું હતું મેં, કેમ કે ભીંડી મને ગમતી નથી અને ભીંડી પહેલી વાર ટેસ્ટી બની હતી તો પણ મેં અડધી ખાધી. બાકી ભીંડી મને કોઈ દિવસ ભાવતી નથી. આજે પલકને જમવામાં મેં રજા રાખી છે કેમ કે હું એને જમાડવા માટે લઈ જાઉં છું બહાર. હેપી કસ્ટમર બોલો 2 શબ્દો. 1-2 હાલો જમવા દઉં ને. પગ કડે પલક બહુ મને. સેમ ટુ યુ ગાઈસ. તું મારા પગ દબાઈ દે, હું તારા પગ દબાઈ દઉં. મને પણ જમણો પગ કરે, મને પણ જમણો પગ કરે.
નબળા હાવ બે. તો કાલે કોકે કોમેન્ટ કરી કે કોઈકનું ઘર બને તમને ગમતું નથી એટલે તમારું બધાનું જીવ પડે. એલા ભાઈ કોનું ઘર બને છે, ઈ કોણ છે, કોન્ટ્રાક્ટર છે, ઈ ઘર વેસ્ટ છે, હવે અમને કોઈ જાતની કાંઈ ખબર નથી. ઈ ઘર છે ને કોન્ટ્રાક્ટર બનાવે અને પછી વેચે ડબલ પૈસાથી, એ રીતના છે. એમાં મને કોઈ જાતની કંઈ ખબર નથી કોનું ઘર છે, અને કોકનું ઘર બનતું હોય ને અમને શું જીવ ભરે ભાઈ. પણ આવી બધી તમે કોમેન્ટ કરો તમે હજી પાછળ છો એવું લાગે છે મને. જગાભાઈ ને હોટલે પહોંચી ગયા, નંબર બન્યો છે ઝઘડો હાલે કે તમે ગામડાના છો એટલે મને શૂટ નથી થતા, અને હું સિટીનો છું એટલે તમે મને શૂટ નથી થતા, એટલે તમારે ગામડાની છોકરી જોવે ને મારે સિટીનો છોકરો જોવે. આ બધું એડજસ્ટ કરો. અત્યારે તમને 1.5-2 વર્ષ સમજાણું હે? ગાઈસ મસ્તી કરે છે એવું કઈ છે નહીં, ખાલી આ તો જસ્ટ અમે મસ્તી કરતા હતા એમાં. નહીં સાચું કે જે હોય ગાઈસ ફેમિલી કહેવાય. હું મારું મોઢું જ નહીં નીકળે એમ. મોઢું જ ક્યાં નીકળે, જીભ ની વાત જ નહીં નીકળે. હાલો ગાઈસ જમી લઈએ હવે. ખોટો નો બોલતો હોય તો ખો. સાચું બોલ્યો જે બોલ્યો નહીં ગાઈસ, સાચું 135%. હાલો ગાઈસ જમી લઈએ. આવું જ સુખ દુઃખ તો જિંદગીમાં આવી રાખે. તમને ગાઈસ ગામડાની છોકરી જોતી છે, હોય તો કોઈ ગામડાની ગોતતે જો. મસ્ત આમ થાપી થાપીને રોટલા કરી દે ને, થાબડી ને હવે. જમી લીધું, ચાલો હવે ઘરે જઈએ. અને પગ બહુ કળે છે. દબાવવાળું કોઈ નથી કેતો. સાચી વાત છે, કોઈ ગાઈસ તમને દબાવવાળું પગ નથી. કયા સેમને કરવાની હોત હારી દબાવી દેતી હોત.